તમારા પાસે કોઈ વ્યક્તિ આવે અને કહે તે પોતે આઈએએસ અધિકારી છે તો એકવાર એનું આઈ કાર્ડ પણ ચકાસજો અને એનો ઇતિહાસ પણ ચકાસી લેજો. બની શકે કે તે નકલી આઈએએસ અધિકારી પણ હોઈ શકે. આવા જ એક નકલી આઈએએસ અધિકારી ફરી એક વખત ગુજરાતમાં ઝડપાયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં એક લાંબા સમયથી નકલી અધિકારીઓ છે તેમનો રાફડો ફાટી રહ્યો છે. આ નકલી આઈએએસ કે નકલી આઈપીએસ અધિકારીઓ છે તો લોકો પર રોફ ઝાડતા હોય છે, પૈસા પણ પડાવતા હોય છે અને લોકોને ડરાવતા પણ હોય છે. તેમની જાકમજોળ એટલી મોટી હોય છે કે જે સાચો ઉચ્ચ અધિકારી હોય તે પણ આ નકલી આઈએએસ આઈપીએસ અધિકારીના પાસે ઝાંખો પડી જાય. આવો જ એક નકલી આઈએએસ અધિકારીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તે મૂળ મોરબીનો છે, પરંતુ પાલડી વિસ્તારમાં એક ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારી પાસેથી તેણે 2 ઇનોવા ગાડી ભાડે લીધી હતી અને ત્યારબાદ આ નકલી આઈએએસ અધિકારીનો ભાંડો ફૂટ્યો છે. સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ, તેમજ આ કામેના આરોપી એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે, ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી. તેમજ આ કામેના શાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામના શાહેદને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના શાહેદ પાસેથી ₹3 લાખ પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનું નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ. બાદમાં આ કામના શાહેદે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે. તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે. આમ તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ કામેના જે આરોપી છે એ ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત અને ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે. હાલે જે ફરિયાદ છે એ મુજબ 3 લોકોની આપણે આમાં ફરિયાદમાં સામેલ કરેલા છે, પણ લોકોને અમે અપીલ કરીએ છીએ હજી જો કોઈ બી બીજા લોકો બી હોય આમાં તો એ સામે આવે અને પોતાની ફરિયાદ આપે. આ કામેના જે આરોપી છે મેહુલ એ પોતે ઈસી એન્જિનિયર છે, ભણેલો છે, શિક્ષિત છે. વાંકાનેર ખાતે પોતે 2 સ્કૂલોનું ભાડેથી સંચાલન કરે છે. એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે. આ 2 સ્કૂલોનું પોતે ત્યાં સંચાલન કરે છે. આરોપી પાસે નકલી દસ્તાવેજ આ કામેના આરોપીની ઝડપી કરતા એની પાસેથી ₹1 લાખ રોકડા બી મળી આવ્યા છે. તેમજ આ જે લેટર છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ જે લેટરો છે એ 20 નકલો એની પાસેથી મળી આવ્યા છે. તેમજ આ જે નોકરી અંગેના નિમણૂકના જે નકલી પત્રો છે એવા પણ આ કામેના આરોપી પાસેથી કબજે કરેલા છે. ફેલ થયો હોય નહીં, પરંતુ પોતાના આર્થિક ફાયદા સાથે વધુ પૈસા કમાવાની લાલચ છે. અલગ અલગ વિભાગના બીજા પણ લેટરો એની પાસેથી મળ્યા છે અને એની બી તપાસ ચાલુ છે. અમદાવાદમાં છેલ્લા 9મા મહિનાથી આપણે માહિતી મળેલી છે, પણ એ અગાઉ વાંકાનેરમાં બી હતો અને આજે અમુક પત્રો છે એને વાંકાનેરમાં તૈયાર કરેલા હતા, તો હજી બીજા બી ભોગ બનનાર આપણને મળે એવી શક્યતા વધારે છે. આ કામે હજી આ આરોપી સાથે બીજા અન્ય
કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે, આ જે પત્રો એણે તૈયાર કર્યા છે એ કઈ જગ્યાએ તૈયાર કર્યા છે, કોની સૂચનાથી તૈયાર કર્યા છે, પોતે જાતે કર્યા છે કે બીજો કોઈ વ્યક્તિ બી આની સાથે ઇન્વોલ્વ છે કે કેમ, એ અલગ અલગ પાસાઓ પર આ બાબતે તપાસ કરવામાં આવનાર છે. પોતે રાજકીય ઓળખાણ નતો આપતો, પણ પોતે રેવન્યુ અધિકારી છે એ ઓળખાણ આપીને જ કામ કરતો હતો. આ પ્રકારના સમાચાર જોવા માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.